गुड मॉर्निंग बच्चा पार्टी केम छो मजा में छो ने आई होप के दरेक विद्यार्थी केमिकल काइनेटिक नो व्यवस्थित अभ्यास करता हशो। फिजिकल केमिस्ट्री नो वन ऑफ द मोस्ट इम्पोर्टન્ટ चैप्टर दैट इज द केमिकल काइनेटिक ए આપણે અત્યારે ભણી રહ્યા છીએ। આજનો વિડિયો લેક્ચર છે એન્ડ સુધી જોજો કારણ કે આજનો વિડિયો લેક્ચર છે બહુ સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ લેક્ચર છે। કારણ કે આજના વિડિયો લેક્ચરમાં આપણે ટોટલી જેડબલ્યુ નીટની જ વાત કરવાની છે। નો બોર્ડ્સ બોર્ડની કોઈ વાત નથી કરવાની બરાબર। જેડબલ્યુ નીટ જે છે જેડબલ્યુ મેઇન જેડબલ્યુ એડવાન્સ અને નીટ આના લેવલની વાતો છે આજે આપણે કરવાની છે। પહેલો આપણો ટોપિક જે છે એટલે હું ટાઇટલ અત્યારે જ આપી દઉં છું કે ટુડેઝ લેક્ચર ઇઝ ઓનલી ફોર જી એન્ડ નીટ, જી મેઇન્સ જી એડવાન્સ। તો ટાઇટલ આપણે જે આપવાનું છે આજના વિડિયો લેક્ચરમાં પહેલા આપણે શું શીખવાનું છે તો કે અર્ધાયુષ્ય સમય સોરી આયનીકરણ અંશ। આયનીકરણ અંશ કોઈપણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા માટે આયનીકરણ અંશ કેવી રીતે શોધવું। ધારો કે કોઈ પ્રક્રિયા છે એ એ માંથી બી માં રૂપાંતરણ થાય છે। આ પ્રક્રિયામાં ટી બરાબર 0 સમય સાંદ્રતા છે, સપોઝ કે એની આપણે સાંદ્રતા લઈએ છીએ C0 અથવા તો R0 આપણે લઈએ છીએ R0। ટી બરાબર ટી સમયે આની સાંદ્રતા x જેટલી વપરાય છે, x જેટલી જો વપરાય તો આની x જેટલી બચે। તો બેટા આયનીકરણ અંશ કોને કહેવાય? આલ્ફા કોને કહેવાય? તો કે આયનીકરણ અંશ એટલે કે કેટલા અંશ એ વિઘટન પામી ચૂક્યો છે। ખબર કેવી રીતે પડે તો કે અંશ છે હંમેશા મૂળ સાંદ્રતાથી લેવાય। મૂળ સાંદ્રતા કેટલી હોય? R0। કેટલું વપરાઈ જાય છે તો કે x જેટલો વપરાય છે। તો આયનીકરણ x નું સૂત્ર શું થાય? alpha is equal to x upon R0। alpha is equal to x upon R0 એટલે એમ લખવું હોય તો લઈ શકાય કે વપરાયેલી સાંદ્રતા છેદમાં મૂળ સાંદ્રતા એટલે આપણને આયનીકરણ અંશ મળે। તો બે પ્રક્રિયાઓ છે આપણી પાસે, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આલ્ફા। તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણને સમીકરણ ખબર છે કે ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે R0 માઇનસ RT upon T। સામેની બાજુ લઈ જાઓ KT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ RT બરાબર। ચાલો RT છે ને કરતા બનાવો તો શું લખી શકું હું? RT બરાબર R0 માઇનસ KT લખાય। પરંતુ RT એટલે શું બેટા તો કે RT એટલે કે ટી સમયની સાંદ્રતા। ટી સમયે કેટલી સાંદ્રતા બાકી રહી હશે તો કે હતી કેટલી? R0, વપરાણી કેટલી? x, તો બાકી કેટલી રહી હશે તો કે RT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ KT। આખા જો મારે x upon R0 લાવવું છે સમીકરણમાં, આલ્ફાને ઇન્ક્લુડ કરવું હોય તો આલ્ફા એટલે શું? x upon R0। x અહીં આવી ગયો, R0 ડિવાઈડ કરવા છે, આખા સમીકરણને R0 વડે ડિવાઈડ કરો તો શું થશે? R0 માઇનસ x અપોન R0 ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ KT અપોન R0। R0 ને છૂટું પાડી દે તો R0 નો છેદમાં R0 એટલે 1 માઇનસ x અપોન R0 x અપોન R0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા R0 નો R0 લઈ આવે છે 1 માઇનસ KT ના છેદમાં R0। ઓકે ચલો x અપોન R0 એટલે તો થઈ ગયું આયનીકરણ અંશ। શું થશે? 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ KT અપોન R0। 1 1 કેન્સલ, માઇનસ માઇનસ કેન્સલ થાય, સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? KT અપોન R0। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આયનીકરણ અંશ શોધવા માટેનું અગત્યનું સૂત્ર that is the most IMP formula। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આયનીકરણ અંશ શોધવાનું વન ઓફ ધ મોસ્ટ IMP સૂત્ર that is alpha is equal to KT ના છેદમાં R। તો આ મેં તમને કોની સાથે વાત કરી તો કે શૂન્ય ક્રમ માટે। હવે વાત કરીએ પ્રથમ ક્રમ માટે।
शून्य क्रमनी प्रक्रिया माटे अल्फा इज इक्वल टू शुं लखाय तो कि शून्य क्रमनी प्रक्रिया माटे अल्फा इज इक्वल टू केटी ना छेदमां आर। प्रथम क्रमनी प्रक्रिया माटे समीकरण शुं धारवी शकीए तो कि आरटी इज इक्वल टू R0 into e raised to minus kt समीकरण तारवी शकीए। RT is equal to R0 e raised to minus kt પણ RT એટલે શું લખી શકાય બેટા R0 minus x તો R0 minus x is equal to R0 e raised to minus kt R0 ગુણાકારમાં ભાગાકારમાં લઈ આવી તો શું થશે R0 minus x upon R0 બરાબર e raised to minus kt। શા માટે હું R0 ને ભાગાકારમાં લઈ આવું કારણ કે મારે અલ્ટિમેટલી જોઈએ છે શું अल्फा इज इक्वल टू एक्स अपॉन R0 अल्फा इंक्लूड करो R0 ने ले लो 1 माइनस एक्स अपॉन R0 बराबर e रेज़ टू माइनस kt तो 1 अपॉन 1 माइनस अल्फा इज इक्वल टू e रेज़ टू माइनस kt तो अल्फा इज इक्वल टू 1 माइनस e रेज़ टू kt। तो आ थयो प्रथम क्रमनी प्रक्रिया माटे आयनीकरण अंश शोधવાનું सूत्र। આની જગ્યાએ તમે લોગ વાળું સૂત્ર પણ વાપરી શકો। લોગ વાળું સૂત્ર તાર મૂકીને તમે ટાર્ગેટ કરો x upon R0 લાવવાનું મેથેમેટિકલ પ્રોસેસ છે તમે લાવી શકો છો। ઓકે તો આ વાત આપણે કરી કે જેડબલઈ મેન્સ ને જેડબલઈ એડવાન્સ માટે કદાચ કોઈ જગ્યાએ જો આવી જાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આયનીકરણ અંશ શોધવાનું અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આયનીકરણ અંશ કેવી રીતે શોધવો તો તેની આપણે ઓકે चलो स्क्रीन पर जो देखाय छे फटाफट एनो स्क्रीनशॉट लो અને નેક્સ્ટ આપણે છે હવે વાત કરવાની છે। આગળ હવે વાત કરીએ આપણે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે એક સમીકરણ તારવેલા છે એ બે પ્રકારના। એક એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વાયુમય અવસ્થામાં હોય એટલે કે દબાણના સંદર્ભમાં વાત અને એક એવી પ્રક્રિયા કે જેમાં આપણને સાંદ્રતા મોલારિટી એકમમાં આપી હતી। પણ અત્યારે આપણે એવી વાત કરવાની છે કે જેમાં પ્રક્રિયકો અને નિપજોમાં એ જુદી જુદી અવસ્થામાં એટલે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં પ્રક્રિયક ઘન અવસ્થામાં છે નિપજ વાયુ રૂપ અવસ્થા। એટલે આપણે કોઈ એ સોલિડ વર્સિસ બી ગેસ સી ગેસની જો કોઈ પ્રક્રિયા હોય તો આવી પ્રક્રિયા માટે વેગ અચળાંક કે નક્કી કરવાનું સૂત્ર આવી પ્રક્રિયા માટે વેગ અચળાંક કે એ નક્કી કરવા માટેનું સૂત્ર શું થશે બેટા Okay, 2.303 upon t log p infinitive upon p0 p infinitive minus pt જ્યાં p0 બરાબર પ્રારંભિક દબાણ પરંતુ પ્રક્રિયક ઘન અવસ્થામાં હોવાથી घन अवस्था होवाथी P0 बराबर 0 थाय। P इन्फिनिटी એટલે કે અનંત દબાણ તો અનંત સમયે અથવા તો ખૂબ જ લાંબા સમયે દબાણ જે રકમમાં આપ્યું હશે PT बराबर टी समये दबाण जे का तो रकम में आप्युं होय अथवा तो आपने शोधवानुं कीधेलुं होय जो के आप्यो हशे तो पीटी गोतवानो हशे अने जो पीटी आपेलो होय तो के शोधवानुं। घणीवार जे छे ए घणीवार दबाणनी जग्याए सूत्र छे ए कदना संदर्भमां पण आपे तो शुं थशे तो k इज इक्वल टू 2.303 अपॉन t log v infinitive v0 v infinitive minus vt k is equal to 2.303 by t log v infinitive minus v0 v infinitive minus vt થશે। both equations are most important બંને જે છે અગત્યના સૂત્રો છે। એક્ઝામ્પલ જો તમને એવું કીધું છે કે એ સોલિડ બી ગેસ સી ગેસ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T बराबर 20 मिनिट આગળ T बराबर 20 મિનિટ અને ખૂબ જ લાંબા સમયે એટલે કે T = ઇન્ફિનિટી મિનિટ દબાણ ક્રમશઃ એટલે કે તમને અહીં આપ્યું છે P20
એન પી ઇન્ફિનિટી બરાબર. T20 કેટલો આપ્યો છે 150 મિલીમીટર Hg અને અનંત એટલે ખૂબ જ લાંબા સમય દબાણ 225 મિલીમીટર Hg. તો 40 મિનિટ પછી વેગ અચળાંક અને દબાણ શોધો એટલે કે K ગોતવાનો છે અને P40 40 મિનિટ શોધો. એટલે આપણે પહેલા કરવું શું પડે તો કે વેગ અચળાંક K શોધવો પડે. વેગ અચળાંક K શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે K = 2.303 by T log P ઇન્ફિનિટી P0 P ઇન્ફિનિટી PT બરાબર 2.303 T કેટલા લેશો આપણે પહેલા 20 મિનિટ log P ઇન્ફિનિટી કેટલા થશે 225 P0 ઘન અવસ્થામાં છે એટલે P0 તો કેટલા થશે બેટા 0 225 માઇનસ PT T સમય P20 આગળ કેટલું થાય છે 150 થશે બરોબર છે. ચાલો આગળ વાત કરીએ આપણે તો 2.303 upon T. હવે ઘણી વાર છે તમને 2.303 ની જગ્યાએ ln ના સ્વરૂપમાં પણ આપેલું હોય એટલે આ સમીકરણ તમે શું લખી શકો 1/T ln P ઇન્ફિનિટી P0 upon P ઇન્ફિનિટી PT આમ પણ આપેલું હોય બરાબર. તો જે આપ્યું હોય તે આપણને આવડવું જોઈએ. આગળ વાત કરીએ તેથી K બરાબર ચાલો 2.303 by 20 કરી નાખો 2.303 by 20 0.11 51 225 માઇનસ 150 એટલે થાય 75 225 માઇનસ 150 75 અને 225 ભાગ્યા 75 એટલે થાય 3 એટલે આવશે ઇન્ટુ log 3. So K is equal to 0.1151 અને log 3 b નો ગુણાકાર કરો લે 0.055 0.055 મિનિટ ઇન્વર્સ. કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બરોબર. આ સમીકરણ આપણે લખીએ છીએ પણ કોના માટે લખીએ છીએ પ્રથમ ક્રમ માટે મિનિટ ઇન્વર્સ. એટલે પહેલું કામ થઈ ગયું. હવે બીજું કામ P40 મેળવવાનું. તો આ જ સમીકરણ પણ PT બરાબર અહીંયા ગોતવાનું થશે P40. તો K = 2.303 upon T log P ઇન્ફિનિટી P0 P ઇન્ફિનિટી P40 K આપ્યો 0.055 2.303 કેટલા મિનિટે કીધું છે બેટા 40 મિનિટ 40 log P ઇન્ફિનિટી કેટલો થશે 225 છેદમાં P ઇન્ફિનિટી 225 માઇનસ P40 ગોતો. ચાલો 40 ગુણાકારમાં 2.303 ભાગાકારમાં log 225 છેદમાં 225 માઇનસ P40 0.055 ગુણ્યા 40 ભાગ્યા 2.303 ગુણ્યા 40 ભાગ્યા 2.30 તો કેટલા થશે 0.9552 બરોબર. એન્ટી લોગ લેતા તો શું થશે 225 ના છેદમાં 225 માઇનસ P14 બરાબર એન્ટી લોગ 0.9552 કરો એટલે એન્ટી લોગ તમારો આવશે લગભગ 9 ની આસપાસ. કેટલો આવશે 9 ની આસપાસ. ચાલો તો 225 બરાબર 9 225 માઇનસ P40 સાદું રૂપ આપો અને P14 તમારો મેળવો મિલીમીટર Hg. આ ટાઈપનો MCQ જે છે એ તમારા વર્કશીટમાં સેક્શન E માં ક્વેશ્ચન નંબર 5 તમને આપેલું છે. સેક્શન E માં તમારી પાસે જે વર્કશીટ છે એ વર્કશીટમાં સેક્શન E માં ક્વેશ્ચન નંબર 5 એ આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવવાનો બરોબર. ચાલો ફરીવાર ધ્યાન આપી દો આપણે અહીંયા કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા અહીંયા એવી પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયક વાયુ ઘન અવસ્થામાં છે નિપજ વાયુરૂપ અવસ્થા. તો આના માટે સમીકરણ 2.303 by T log P ઇન્ફિનિટી P0 P ઇન્ફિનિટી PT. ઘણી વાર 2.303 જગ્યાએ ln સ્વરૂપે આવે
log ની જગ્યાએ ln તો 1/t ln p ઇન્ફિનિટી p0 p ઇન્ફિનિટી માઇનસ pt થશે. t બરાબર 20 મિનિટ આપ્યું છે, 150 અનંત લખતો તો ખૂબ જ લાંબા સમય દબાણ, p ઇન્ફિનિટી તમને આપેલું છે 225, તો વેગ અચળાંક અને 40 મિનિટ પછીનું દબાણ શોધવાનું કીધું છે. તો 2.303 બાય t બરાબર આવશે 20 log p ઇન્ફિનિટી માઇનસ p0 log 225 માઇનસ 150 1/t ln p ઇન્ફિનિટી માઇનસ p0 p ઇન્ફિનિટી માઇનસ pt. સમીકરણમાં કિંમત મૂકો, જવાબ લાવો એટલે આન્સર તમારી બરોબર. ચાલો સ્ક્રીન ઉપર દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો એટલે નેક્સ્ટ આપણે આગળ. પ્રથમ ક્રમ 0 ક્રમ જોયા પછી હવે વાત કરવાની છે થોડી દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. જેડબલઈ ની પરીક્ષા માટે જે છે એ જેડબલઈ પરીક્ષામાં દ્વિતીય ક્રમના એમસીક્યુ પૂછાય છે. નીટની પરીક્ષામાં લગભગ હાર્ડલી બહુ ઓછા ક્વેશ્ચન દ્વિતીય ક્રમની પરીક્ષાના પૂછાતા હશે, પણ જેડબલઈ મેન અને જેડબલઈ એડવાન્સ માટે જે છે એ સેકન્ડ ઓર્ડર રિએક્શન દ્વિતીય ક્રમની પરીક્ષાના પ્રશ્ન પૂછાય છે. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયાને આપણે બે રીતે વર્ગીકૃત કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે એમાં બંને પ્રક્રિયકો સમાન હોય, તો આ પ્રક્રિયા માટે આપણે વેગ શું લખી શકીએ? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a રેઝ ટુ સ્ક્વેર લખી શકીએ. અને બીજી રીતે શું કરી શકે? તો બંને પ્રક્રિયકો જુદા જુદા હોય, કે a ઇન્ટુ b. આ બંને પ્રક્રિયા સેકન્ડ ઓર્ડર રિએક્શન થઈ ગઈ, બંને સેકન્ડ ઓર્ડર બરોબર. તો ધારો કે પેલો કેસ જો હોય કે જેમાં ટ્વાઇસ a નિપજ મળતી હોય તો એના માટે k ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? સમીકરણ યાદ રાખવાનું છે 1/t ઇન્ટુ 1/rt માઇનસ 1/r0. rt એટલે કે t સમય બાકી રહેતી સાંદ્રતા, r0 એટલે પ્રારંભિક સાંદ્રતા. ઘણી રેફરન્સ બુકમાં અથવા તો એમસીક્યુમાં છે તમને સમીકરણ 1/t ઇન્ટુ 1/a માઇનસ x માઇનસ 1/a સ્વરૂપે દર્શાવે, જ્યાં a એટલે આ શું થશે? તો કે પ્રારંભિક સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા. પ્રારંભિક સાંદ્રતામાંથી x જેટલી સાંદ્રતા વપરાય છે એટલે a માઇનસ x એટલે શું લખી શકો? એને rt લખી શકો બરોબર. તો આ સમીકરણ છે તમારે બહુ વધારે પડતું આવે છે, એટલે આ સમીકરણ મોસ્ટ ટાઈમ સમીકરણ છે અને આને રિલેટેડ પ્રશ્ન વધારે પૂછાય છે. પણ ધારો કે બે જુદા જુદા પ્રક્રિયકો છે ને બંનેની સાંદ્રતા જુદી જુદી છે. જો પ્રક્રિયકો જુદા જુદા હોય પણ પરંતુ બંનેની સાંદ્રતા જો સમાન હોય તો આ સમીકરણ વાપરી શકો. તો a ઇન્ટુ બી થવાનો એનો સ્ક્વેર, કારણ કે સાંદ્રતા સમાન છે. પરંતુ બંને પ્રક્રિયકોની સાંદ્રતા જુદી જુદી હોય તો વેગ પ્રક્રિયક એની સાંદ્રતા a અને b ની સાંદ્રતા b, તો વેગ ઇઝ ઇક્વલ ટુ k a ઇન્ટુ b લખી શકાય. તો એના માટે સમીકરણ શું યાદ રાખવાનું છે? તો કંઈ લખ્યું છે k ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન t a0 માઇનસ b0. a0 માઇનસ b0 એટલે કે એની પ્રારંભિક સાંદ્રતા બીની પ્રારંભિક સાંદ્રતા ઇન્ટુ લોગ પ્રારંભિક સાંદ્રતાનો ગુણોત્તર ઇન્ટુ ટી સમયની સાંદ્રતાનો ગુણોત્તર b0 અપોન a0 a અપોન b. a એટલે કે ટી સમયે બાકી રહેતી એની સાંદ્રતા, ટી સમયે બાકી રહેતી બીની સાંદ્રતા. a ને b ના ફોર્મમાં દર્શાવ્યું તો દીકરા શું દર્શાવી શકાય? a0 એટલે એની પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? a. b0 એટલે b ની પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? b. log b0 એટલે b અપોન a. ટી સમયે બાકી રહેતી સાંદ્રતા તો વપરાતી હતી કેટલી? તો કે x. પ્રારંભિકમાંથી બાદ કરો a માઇનસ x અપોન b માઇનસ x. ઓકે, ચાલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. T1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન k ઇન્ટુ a. T1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન k ઇન્ટુ a. એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય એ મૂળ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં થયું. એ એટલે કે તમારો R0 તમે લખી શકો. એ એટલે શું લખી શકો તમે? R0. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ અર્ધાયુષ્ય સમય એ મૂળ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં માટે જો તમે આલેખ દોરો તો T1 વિરુદ્ધ 1 અપોન a, T1 વિરુદ્ધ 1 અપોન a આ બંને એકબીજાના કેવા છે કે સમપ્રમાણે. જો હું 1 અપોન R0 બોલું છું
T1 અને R0 એ વ્યસ્ત પ્રમાણ થયા કહેવાય, પણ T1 અને 1/R0 સમપ્રમાણ થયો કહેવાય. માટે આલેખ સ્ટ્રેટ લાઈન. જો આલેખ છે બહુ અગત્યનો છે, મોસ્ટ આઈએમપી આલેખો છે, કારણ કે પરીક્ષામાં આલેખવાળા પ્રશ્નો ઘણીવાર પૂછાય છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1 અને R0 નો આલેખ દર્શાવો, દ્વિતીય ક્રમ માટે ફલાણા માટે ઢીકણા માટે દર્શાવો. તો અહીંયા કીધું પ્રમાણે કે T1 અને 1 એ બીજાના સમપ્રમાણમાં, માટે આલેખ સ્ટ્રેટ લાઈન એવું. પણ T1 અને એ આલેખ વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે આ રીતેનો રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા કહેવાય, અને ઇંગ્લિશમાં રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા આકારનું નામ છે. હાઇપરબોલા જે છે આકારનું નામ છે, ન યાદ રાખો તો ચાલે. તો T1 અને એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. એવી રીતે પ્રક્રિયકની સાંદ્રતા વેગ dx/dt, એટલે શું લખી શકો તમે? વેગ અને a - x t સમય પ્રક્રિયકની સાંદ્રતા માટેનો આલેખ આ રીતેનો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે dx/dt નો તમે આલેખ દોરો દીકરા. dx/dt વિરુદ્ધ rt. તો આલેખ કેવો હશે? સ્ટ્રેટ લાઈન આવે છે, બરોબર. પ્રથમ ક્રમ માટે દોરો તો આલેખ કેવો છે? સીધી રેખા આવે. પણ દ્વિતીય ક્રમ માટે આલેખ દોરો એટલે આલેખ આ રીતે છે, એટલે આ 0 ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર, ધેટ ઇઝ સેકન્ડ. બરોબર છે. આ બહુ અગત્યની વાત છે, નોંધ કરી લેજો. આ બાબત નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. ચાલો, તો અર્ધાયુષ્ય સમય નક્કી કરવા માટેનું કોમન સૂત્ર છે. તમે જુઓ કે n = 0 શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તેના માટે આપણે જોયું કે T1 is proportional to R0 કહેવાય, એટલે કે T1 R0/2k આવતું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે જોયું તો કે ભાઈ શૂન્ય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય એ મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જતો, એટલે R0/0 થયું. તો T1 = 0.693/k થયું. દ્વિતીય ક્રમ માટે આપણે જયારે વાત કરીએ તો T1 is proportional to R0/-1 થયું. 1/R0 એટલે તમે જગ્યાએ શું લખી શકો? R0/-1. એટલે આ આલેખ છે એમાં 1/a લખ્યું, એની જગ્યાએ શું લખી શકાય? a ઇન્વર્સ પણ લખી શકાય. બરાબર છે. તો જુઓ, જેમ ક્રમ વધતો ગયો એમ અહીંયા ઘાત ઘટતી ગઈ. 0 તો 1, 1 તો 0, 2 તો -1. તો ઇમેજિન કરો 3 તો શું થવાનું? -2 થવાનું. તો એના માટે કોમન સમીકરણ જે છે એ કોમન સમીકરણ બેટા યાદ રાખવાનું. ધેટ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ફોર યોર MCQ, કે nમા ક્રમની પ્રક્રિયા માટે T1 એ મૂળ સાંદ્રતાના 1 - n ની ઘાતના સમપ્રમાણ. મૂળ સાંદ્રતાના 1 - n ના પ્રમાણમાં. T1 is proportional to R0/1 - n. અથવા જે છે તમને આમે પૂછા, આમે થયા, is proportional to 1/R0/n-. આ બંને સમાન જ છે. T1 is proportional to R0/1 - અથવા તો 1/R0n-. બરોબર. એટલે એના માટે તમે n = 3 મૂકો તો -2 આવે. તો તૃતીય ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ T1 નું શું થશે? તો કે T1 = 3/2k R0/2. આ યાદ રાખવાનું ખાલી, કોઈ જગ્યાએ MCQમાં આવે તો. બરોબર. નાવ તો જેડબલી એડવાન્સના છોકરા જે છે, જે એડવાન્સની તૈયારી કરે છે, એના માટે nમા ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ એવી કોઈ પણ nમા ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ અચળાંક નક્કી કરવા માટેનું સૂત્ર યાદ રાખવાનું. k = 1/T(n-1) into 1/RT(n-1) 1/R0(n-1). હવે ધારો કે n બરાબર આમાં 2 મૂકો બેટા. n બરાબર 2 મૂકજો. 2 - 1 એટલે t થવાનું. 2 - 1 1, 2 - 1 1, એટલે જો n બરાબર 2 મૂકો તો આવી ગયું સમીકરણ 1/T into 1/RT - 1/R. એ વિરુદ્ધ b પ્રકારની પ્રક્રિયા માટે. અથવા તો તમારે RT ની જગ્યાએ a - x એ સ્વરૂપે એ બરાબર શું થશે બેટા? પ્રારંભિક સાંદ્રતા. ક્લિયર છે? તો આ સેકન્ડ ઓર્ડર માટેની મેં સરસ મજાની બધી વાતો કરી. સ્ક્રીનશોટ લઈ લો એટલે એક સરસ મજાનો સેકન્ડ ઓર્ડરનો દાખલો આપણે જે છે ગણીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. બરાબર? ચાલો, લીધો સ્ક્રીનશોટ. તો સેકન્ડ ઓર્ડરની પ્રક્રિયા માટે છે આપણે વાત કરીએ ન્યુમેરિકલ્સ થી. એક દાખલો આપણે ગણશું.
દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો જો કોઈ જગ્યાએ તમારે આવી જાય તો તમને આવડવો જોઈએ. ઓકે, ચાલો એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ મારી પાસે છે, હું લખું છું કે ભાઈ તમને એવું કીધું છે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું મૂલ્ય આપ્યું છે 0.002 લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. જો R0 પ્રારંભિક સાંદ્રતા R0 0.2 મોલર હોય અને એને ઘટીને RT બરાબર 0.04 મોલર થવા માટે લાગતો સમય T શોધો, એવું તમને કીધું છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે 0.002 લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ વેગ અચળાંક આપ્યો છે, R0 આપ્યો છે, RT આપ્યો છે, T ગોતવાનું. તમારી પાસે જે વર્કશીટ છે એ વર્કશીટમાં સેક્શન ડી નો 16મો MCQ છે. સેક્શન ડી નો 16મો MCQ છે. બરોબર, ચાલો તો સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે આપણે અહીંયા કીધું નથી કે બંને પ્રક્રિયકો અલગ છે કે સમાન છે, ન કીધું ત્યારે આપણે આ સમીકરણ લઈ લેવું. એટલે બંને પ્રક્રિયકો માટે આ જ પ્રકારની પ્રક્રિયા છે. એટલે 2A માંથી નિપજ આ જ પ્રક્રિયા માટે છે એવું આપણે માનીને ચાલીએ. તો કેને કરતા બનાવો, ચાલો ભાઈ. તો K = 1/T 1/RT - 1/R0. T ને કરતા બનાવવાનો છે, T લઈ જાવ સામે 1/K એટલે 0.002 1/RT એટલે 0.04 1/R0 એટલે 0.2 બરાબર. 1/2 × 10⁻³ લખી શકાય. 1/0.04 4/100 100 ઉપર જાય એટલે કેટલા થશે 25 ચોકસો 2/10 એટલે 5 બરાબર. 1/2 × 10⁻³ ગુણ્યા 20 બરાબર 2 કેન્સલ એટલે શું થશે 10 × 10⁻³ બરાબર 10⁻⁴ = 10,000 સેકન્ડ. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો ન્યુમેરિકલ્સ ન કીધું હોય ત્યારે આપણે આ જ સમીકરણ ઓલમોસ્ટ તમારે બધી જગ્યાએ આ જ સમીકરણ આવવાનું છે. આ હાર્ડલી કોઈ જગ્યાએ આવે તો આવે, બાકી આ જ સમીકરણના દાખલા તમારે આવશે. સેકન્ડ ઓર્ડર રિએક્શન એ પણ ખાસ કરીને JEE ના સ્ટુડન્ટ. સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે K = 0.002 આપેલું છે વેગ અચળાંક. 0.2 મોલર ને 0.04 મોલરમાં થવા માટે લાગતો સમય મેં તમને શોધી દીધો. ઓકે, ચાલો તો અહીંયા વાત આપણે કરી સેકન્ડ ઓર્ડર રિએક્શન અને થર્ડ ઓર્ડર રિએક્શનની વાત. થર્ડ ઓર્ડરનું માત્ર સમીકરણ યાદ રાખવાનું છે. થર્ડ ઓર્ડરનું માત્ર શું યાદ રાખવાનું છે? સમીકરણ. કેવી રીતે યાદ રાખવાનું છે? તો હમણાં કોમન ફોર્મ્યુલા મેં તમને બેટા શીખવાડ્યું હતું. કોમન ફોર્મ્યુલા છે તમને શીખવાડ્યું હતું. K = 1/T n - 1 1/RT n - 1 1/R0 n - 1 n બરાબર 3 મૂકો ચાલો. K = 2T 3 - 1 એટલે 2/RT² - R0 T1/2 બરાબર શું થશે 3/2 KH² બરાબર 1.5 KH². આ સમીકરણ ખાલી યાદ રાખવાનું છે, ન્યુમેરિકલ્સ કોઈ જગ્યાએ નથી આવવાનું. ક્લિયર છે? ચાલો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે સ્ક્રીનશોટ લો એટલે નેક્સ્ટ સરસ મજાની વાતોથી આપણે આગળ વધીએ છીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયાઓના જુદા જુદા પ્રકારો આપણે વાત કરવાની છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા સમાંતર પ્રક્રિયાઓ હોય, કોઈ શ્રેણિક પ્રક્રિયાઓ હોય, અને ત્રીજી જોવાની છે પ્રતિવર્તી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આ ત્રણ પ્રક્રિયાઓ માટે વેગ અચળાંક છે અથવા તો એને રિલેટેડ કેવા પ્રકારના MCQ પૂછાય એની આપણે વાત કરવાની. ધારો કે બે કોઈ સમાંતર પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે પ્રશ્ન એ થાય કે સમાંતર પ્રથમ ક્રમની પ્રક્રિયા શું થાય? કે ધારો કે કોઈ બેટા પ્રોડક્ટ A છે, એમાંથી પ્રોડક્ટ B પણ બને છે અને સાથે સાથે પ્રોડક્ટ C પણ બને છે. બંને પેરેલલ સાથે બને છે, એમાંથી જ B અને એમાંથી જ C. એટલે આપણે આ પ્રક્રિયાને લખવું હોય શું લખી શકાય? A માંથી B + C.
આ પ્રકારની જો પ્રક્રિયા હોય તો એને સમાંતર પ્રોડક્ટ કહેવાય. ધારો કે બી બનવા માટેનો વેગ અચળાંક K1 છે, સી બનવા માટેનો વેગ અચળાંક K2 છે, તો તમને ટકાવાર પ્રમાણ પૂછાય છે કે પરસેન્ટેજ ઓફ બી કેટલા હશે બેટા? તો K1 ના છેદમાં K2 પ્લસ K1 મોલ અંશ જેવું થયું કહેવાય. K1 ના છેદમાં K2 પ્લસ K1 પરસેન્ટેજ. અંશ પૂછ્યા હોય બરોબર તો ખાલી આ અંશ થયું, ગુણ્યા 100 કરી નાખો એટલે ટકા પૂછાઈ જશે. પરસેન્ટેજ પૂછાય, ગુણ્યા 100 કરો તો પરસેન્ટેજ પૂછે. પણ એવું પૂછ્યું હોય K1 K2 આપ્યા છે સમાંતર પ્રક્રિયા માટે, તો બી નો અંશ જણાવો, સી નો અંશ જણાવો. તો અહીંયા પરસેન્ટેજ ઓફ સી કીધું તો શું કરશું આપણે? K2 ના છેદમાં K1 પ્લસ K2. અહીંયા એક એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે તમને એવું કીધું છે કે આ કોઈ પેરેલલ પ્રક્રિયા એ માંથી બી માટે K1 છે, સી માટે K2 છે. આ પ્રક્રિયા માટે K1 બરાબર 3K2 લેવાનું કીધું છે. તો બી અને સી નું ટકાવાર પ્રમાણ જણાવો. તો ટકાવાર પ્રમાણ પરસેન્ટેજ ઓફ બી બરાબર શું થશે? K1 ના છેદમાં K1 પ્લસ K2 ગુણ્યા 100. K1 બરાબર 3K2 લેવાનું તમને કીધું છે. 3K2 K1 બરાબર 3K2 પ્લસ K2 ગુણ્યા 100. બરાબર. તો શું થશે? પરસેન્ટેજ ઓફ બી બરાબર 3K2 upon 4K2 ગુણ્યા 100. K2 કેન્સલ, 3/4 એટલે 0.75. 0.75 પરસેન્ટેજ. તો પરસેન્ટેજ ઓફ બી કેટલા થશે? 75%. તો પરસેન્ટેજ ઓફ સી બેટા કેટલા થવાના છે? તો 100 માંથી 75 બાદ કરી દો, 25%. આ ટકા પૂછ્યા છે એટલે ધારો કે અંશ પૂછ્યો હોત, અંશ તો કેટલા આવત? 0.75. આમાં અંશ પૂછ્યો તો કેટલા આવત? 0.25. પણ પ્રશ્ન એ હોવો જોઈએ કે અહીંયા રકમમાં નહોતું કીધું સમાંતર પ્રક્રિયા છે. ખબર ક્યારે પડશે? જ્યારે તમે અભ્યાસ કરેલો હોય તો. એટલે બેટા ખબર પડવી જોઈએ કે આ પ્રકારની પ્રક્રિયા એને પેરેલલ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં પેરેલલ રિએક્શન. ઇંગ્લિશમાં શું કહેશું આપણે એને? પેરેલલ રિએક્શન. એટલે કે સમાંતર પ્રક્રિયાઓ માટે પરસેન્ટેજ ઓફ બી એન્ડ પરસેન્ટેજ ઓફ સી શોધવા માટેનું સૂત્ર K1 ના છેદમાં K1 પ્લસ K2 તો બી મળે. સી શોધવા માટે K2 ના છેદમાં K1 પ્લસ K2 તો. એવી રીતે શ્રેણી પ્રક્રિયા, સમાંતર પ્રક્રિયામાં શું કરતું હતું? બી પણ મળતું હતું, સી પણ મળતું હતું. શ્રેણી પ્રક્રિયામાં શું થાય? તો કે પેલા એ માંથી બી માં રૂપાંતરણ થાય ને બી માંથી સી માં રૂપાંતરણ. આમાં શું થતું હતું? એમાંથી જ બી અને એમાંથી જ સી મળે. જ્યારે શ્રેણી પ્રક્રિયામાં શું થાય છે બેટા? એમાંથી બી, બી માંથી સી બને. આ પ્રક્રિયા માટે સમય ટી નક્કી કરવા માટેનું સૂત્ર 1/K2 - K1 log K2 ના છેદમાં K1 થાય. પણ હવે જે યાદ રાખવાની વસ્તુ છે અહીંયા એના સંદર્ભમાં વેગ પૂછ્યો હોય કે એના સંદર્ભમાં વેગ એ બનવાનો વેગ. તો -dA/dt બરાબર શું લખી શકાય? તો કે K1 × A. એવી રીતે સી નો વેગ તમને પૂછ્યો હોય તો શું લખાય? તો કે dC/dt બરાબર શું લખશું? તો કે K2 × C. હવે સી માંથી ધારો કે જે ડી બનતો હશે તો નહીં. પણ ધારો કે બી નો જો તમને પૂછ્યો બેટા, બી નો -dB/dt બરાબર શું થશે? તો કે K1 - A -K2 × બંને નહીં બાદ બાકી કરો એટલે બી નો તમને ટોટલ વેગ મળે. કારણ કે અહીંયા જુઓ આ પ્રક્રિયામાં બી અહીંયા બને છે, આ પ્રક્રિયામાં અહીંયા બી વપરાય છે, અહીંયા બને છે, અહીંયા વપરાય છે. બનવાનો દર અને વપરાવાનો દર બંનેની બાદબાકી કરો, બનવાનો દર અને વપરાવાનો દર બંનેની બાદબાકી કરો એટલે તમને ટોટલ દર મળશે. આ છે મોસ્ટ આઈએમપી વસ્તુ છે એમસીક્યુ માટે. મોસ્ટ આઈએમપી બાબત સૂત્ર છે એટલે તમારે ખાલી અહીંયા સૂત્ર જ છે યાદ રાખવાના છે. બી ની પ્રક્રિયા માટે બનવાનો દર છે K1A - K2C. That is the most IMP part in this topic. Clear? ચાલો તો આને રિલેટેડ JEE 2019 ની પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો તો કે ધારો કે પેરેલલ સિરીઝ રિએક્શન શ્રેણીય પ્રક્રિયા સિરીઝ એમાંથી બી માંથી સી માટે K1 K2 આપેલા છે.
જો બી નો બનવાનો દર 0 લેવામાં આવે તો 0 હોય તો બી ની સાંદ્રતાને કઈ રીતે દર્શાવીશું? ઓપ્શન તમને આપેલા છે. આપણે બી ની બનવાનો દરનું સમીકરણ લખીએ dB બાય dt બરાબર k1 ઇન્ટુ a માઇનસ k2 ઇન્ટુ બી. બી નો દર જે છે તમને કેટલો આપ્યો છે? 0. બનવાનો દર કયો કે વાપરવાનો દર કયો? એ અહીંયા 0 જ છે. 0 ઇઝ ઇક્વલ ટુ k1 a માઇનસ k2 બી. બી ની સાંદ્રતાને કરતા બનાવવાનું છે. આ બાજુ લઈએ માઇનસ છે એટલે પ્લસ થશે. તો k2 b ઇઝ ઇક્વલ ટુ k1 a. તો k2 બરાબર શું થશે દીકરા? બી ને ગોતવાનું છે ને, તો બી બરાબર શું થશે? k1 ના છેદમાં k2 ઇન્ટુ. તો તમારો બી ની સાંદ્રતા દર્શાવવાની રીત કયો ઓપ્શન થશે? ઓપ્શન એ ઇઝ યોર રાઈટ. k1 ના છેદમાં k2 ઇન્ટુ એ થશે. ક્લિયર છે દરેક વિદ્યાર્થી? તો આ આપણે વાત કરી સમાંતર પ્રક્રિયા, શ્રેણી પ્રક્રિયા. સ્ક્રીનશોટ લઈને નોટબુકમાં નોંધી લે. એટલે હું વાત કરું પ્રતિવર્તી પ્રક્રિયા, રિવર્સિબલ રિએક્શન. પ્રતિવર્તી પ્રક્રિયા માટે વેગ અચળાંક, વેગ કેવી રીતે શોધવો એની. રેડી? ચાલો. પ્રતિવર્તી ટાઇટલ આપણે આપશું પ્રતિવર્તી પ્રક્રિયા માટે વેગનું સમીકરણ. પ્રતિવર્તી પ્રક્રિયા એટલે શું? ધારો કે કોઈ પ્રક્રિયામાં a માંથી b બને છે, એ બનવા માટેનો વેગ અચળાંક k1 છે, અને ફરી પાછો b માંથી a બને છે, એના માટે k2 છે. આને કહેવાય પ્રતિવર્તી રિવર્સિબલ પ્રક્રિયા. પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક k1, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક k2 આપેલું છે. તો આવી પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટેનું સૂત્ર શું? તો કે યાદ રાખવાનું, પુરોગામીનો વેગ માઇનસ પ્રતિગામી. પુરોગામીનો વેગ એટલે શું થશે? k1 ઇન્ટુ a, અને પ્રતિગામી માટે શું થશે? k2 ઇન્ટુ વેગ થશે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે પેલું એક ઉદાહરણ લઈએ, h2 પ્લસ i2 k1 k2 બનાવે છે ટ્વાઇસ hi. તો આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ તારવો, તો વેગ તારવો, તો વેગ બરાબર શું થશે? પુરોગામી માઇનસ પ્રતિગામી k1 h2 ઇન્ટુ i2 માઇનસ k2 ઇન્ટુ hi નો સ્ક્વેર. આ સ્ક્વેર નો ભૂલાવજો, કારણ કે અહીંયા તત્વમિતિ ગુણાંક કેટલા છે બેટા? 2 આપેલા છે. આવી રીતે બીજું એક એક્ઝામ્પલ છે તમને આપેલું છે ટ્વાઇસ NO2 માંથી k1 k2 N2O4 છે. તો આના માટે વેગ બરાબર શું થશે? વેગ ઇઝ ઇક્વલ ટુ k1 ઇન્ટુ NO2 નો સ્ક્વેર માઇનસ k2 ઇન્ટુ N2O4. બરોબર છે? ચાલો, તો હવે આવી પ્રક્રિયાઓ છે પ્રતિવર્તી પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સમીકરણ આપણે તારવું. પણ જ્યારે કોઈ પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયાઓ હોય, એટલે કે એક કરતા વધુ તબક્કામાં થતી હોય, એ તબક્કામાં સૌથી ધીમો તબક્કો ધારો કે પ્રતિવર્તી તબક્કો હોય, સૌથી ધીમો તબક્કો. જટિલ પ્રક્રિયામાં સૌથી ધીમો તબક્કો તમારો જો પ્રતિવર્તી તબક્કો હોય, અથવા તો કોઈ પણ એક તબક્કો પ્રતિવર્તી હોય, તો આવા કેસમાં વેગ કેવી રીતે તારવવું એના આપણે એક્ઝામ્પલ જોવાના છે. બરોબર? એ જોઈએ એના માટે આપણે ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો એક સ્ક્રીનશોટ લેવો પડે. શ્રેણિક પ્રક્રિયા, સમાંતર પ્રક્રિયા, પ્રતિવર્તી પ્રક્રિયા જોયા પછી હવે વાત કરવાની છે આપણે જટિલ પ્રક્રિયાઓ, કે જેમાં એક કરતા વધુ તબક્કામાં પ્રક્રિયા થતી હોય, અને આવા પ્રક્રિયામાં જો કોઈ પ્રતિવર્તી તબક્કો હોય અથવા ન પણ હોય, તો પણ પ્રક્રિયાનો વેગ આપણને ખ્યાલ છે. આપણે એક બ્રહ્મ વાક્ય છે આગળ યાદ રાખ્યું, યાદ છે ને, કે પ્રક્રિયાનો વેગ એ હંમેશા ધીમા તબક્કા પર
आधार राखे छे। माटे आ प्रक्रियानो वेग लखवो होय तो शुं लखी शकूं? तो के वेग इज इक्वल टू आ झड़पी तबक्को छे, आ धीमो तबक्को, पण धीमो तबक्को सॉरी झड़पी अने आ धीमो धीमो तबक्को कयो छे? तमारो पहेलो। तो वेग बराबर शुं लखाय? k1 n2 n2O5 ની सांद्रता पर आधार। जो अहींया आणविकता भले 2 होय पण प्रक्रियाक्रम तो કેટલો થવાનો છે? 1। એટલે આપણે આગળ વાત કરી હતી કે કોઈ પણ જટિલ પ્રક્રિયાઓ માટે ધીમા તબક્કાનો ક્રમ અથવા ધીમા તબક્કાની આણ્વિકતા એનો પ્રક્રિયાક્રમ બને। અહીંયા 1 છે એટલે અહીંયા 1, બરોબર। આ જ રીતે અહીંયા જુઓ, ClO માંથી ClO3 Cl બને છે। આને 2 ભાગમાં વિભાજિત કર્યું। પહેલો તબક્કો ધીમો છે, બીજો તબક્કો ઝડપી છે। ચાલો તો લખો जी આનો વેગ શું લખી શકાય? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ k1 ClO ની सांद्रता ઇન્ટુ ClO એટલે શું લખી શકાય? k1 ClO -1 નો સ્ક્વેર। તો પ્રક્રિયાક્રમ કેટલામાં ક્રમની થઈ કહેવાય? દ્વિતીય। આણ્વિકતા ભલે 3 રહી પણ ક્રમ કેટલો છે તમારો? દ્વિતીય। કારણ કે ધીમા તબક્કામાં કેટલા અણુ ભાગ લે છે દીકરા? 2 અણુ ભાગ લે છે। માટે ધીમા તબક્કાની આણ્વિકતા એ સમગ્ર પ્રક્રિયાનો ક્રમ બને। ओके, हवेना 2 एग्जाम्पल छे, दैट इज द मोस्ट एमपी एग्जाम्पल फॉर यू। समझवा माटे बहुत अगत्य तमने अहींया प्रक्रिया आपी छे के जेमां एक तबक्को तमारो धीमो छे, एक तबक्को छे तमारो प्रतिवर्ती छे। एनो मांथी Br2 एनो Br2 बने झड़पी तबक्को छे, प्रतिवर्ती छे। पुरोगामीनो वेग अचळांक k1, प्रतिगामीनो अचळांक k2। एनो Br2 मांथी एनो बने छे, एमां k3 धीमो तबक्को छे। आ प्रक्रिया माटे तमारे जो वेग लखवो होय तो शुं लखी शको? k3 NOBr2 into n। तमने पूछ्યું છે કે એનો ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ જણાવો તો તમે અહીંયા જોઈને લખ નાખો 1 તો નો ચાલે। કેમ? તો કે યાદ રાખવાનું। શું યાદ રાખવાનું? નોંધ લખી રાખો। અહીંયા NOBr2 જે તમારો છે આ NOBr2 મધ્યવર્તી સંયોજન છે। તમે સરવાળો જ્યારે કરો તો અહીંયા NOBr2 મધ્યવર્તી બની। तो वेग ना समीकरण में हमेशा प्रक्रियकनी सांद्रता आवे, मध्यवर्ती संयोजन की सांद्रता लेवामां એટલે મારે NOBr2 માટેનું પ્રોપર વેલ્યુ મેળવવી પડે તો એના માટે જવું પડે ઉપરની પ્રક્રિયા। જો પૂર્વગામી પ્રક્રિયા માટે છે એ પૂર્વગામી પ્રક્રિયા માટે વેગ એને હું આપું છું VF ફોરવર્ડ રિએક્શન। શું લખી શકો? k1 NO into Br2। प्रतिगामी प्रक्रिया માટે લખો શકો VR રિવર્સ રિએક્શન k2 into NOBr। संतुलन समय आपने खबर है VF इज इक्वल टू शू लखी शकाय? VR लखी शकाय। VF इज इक्वल टू VR तो शू थशे? जोजी k1 NO into Br2 बराबर k2 NOB। मारे आ समीकरण जे छे एमांथी NOBr2 दूर करवो छे। समीकरण NOBr2 ने करता बनावो NOBr2 बराबर शू लखी शकाय? k1 ना छेदमां k2 NO into Br2। ચાલો NOBr2 ની કિંમત જે છે એ આપણે આ સમીકરણમાં મૂકીએ। NOBr2 ની કિંમત સમીકરણમાં મૂકો તો શું લખી શકાય? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ k3 into NOBr2 માં k1 into k2 NO Br2 એનો તો એઝ ઇટ ઇઝ છે જ NO into NO એટલે શું લખાશે? NO નો સ્ક્વેર। k3 k1 અને k2 શું છે? અચળાંક એટલે આપણે નવું અચળાંક લખી દઈએ છીએ k ડેશ। k ડેશ ઇઝ ઇક્વલ ટુ NO નો સ્ક્વેર into Br2 વેગ। આ પ્રકારના MCQ છે તમારી સામે ઘણા બધા આવશે માટે NO ના સંદર્ભમાં કેટલામાં ક્રમની પ્રક્રિયા થઈ દીકરા? કે દ્વિતીય क्रमની प्रक्रिया શું કર્યું? ફરીવાર જુઓ
પ્રક્રિયા આપી છે જેમાં ઝડપી તબક્કો પ્રતિવર્તી છે, ધીમો તબક્કો છે એ તમારો K3 આપેલો છે. એનો ના સંદર્ભમાં ક્રમ પૂછ્યો છે. વેગ ઇઝિકલ ટુ K3 NO BR2 ઇન્ટુ NO. શરત એવી છે કે વેગના સમીકરણમાં હંમેશા પ્રક્રિયકની સાંદ્રતાને ધ્યાનમાં લેવામાં આવે, મધ્યવર્તી સંયોજન અથવા તો નિપજ લેવામાં ન આવે. જો અહીંયા NO BR2 છે તમારી નિપજમાં અથવા મધ્યવર્તી સંયોજન છે તો NO BR2 ને રિમૂવ કરવું પડે. કેવી રીતે કરવું? તો કે તમે અહીંયા આની જગ્યાએ સીધું સંતુલન ચળાંકનું સૂત્ર પણ વાપરી શકો બેટા. સંતુલન ચળાંક K3 બરાબર શું લખાય? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. NO BR2 છેદમાં NO ઇન્ટુ BR2. NO BR2 ને કરતા બનાવો એટલે KC ગુણાકારમાં જતો. તો અહીંયા K1 ના છેદમાં K2 ની જગ્યાએ શું આવી જશે? KC લખી શકો. આ તો મેં એટલા માટે કર્યું, ઘણી વાર તમારે આ ફોર્મમાં પણ MCQમાં આવે છે K3 K1 પણ K2, એટલા માટે આ પણ તમે કરી શકો છો. તો NO BR2 બરાબર K1 ના છેદમાં K2 NO ઇન્ટુ BR2. NO BR2 ની કિંમત આમાં મૂકો એટલે તમે જાઓ. ક્લિયર? આ જ રીતે તમારે જે છે આ સમીકરણ કરવાનું, આ દાખલો કરવાનો. સેમ મેથડ છે. જો પેલો તબક્કો K1 K2, બીજો K3 ધીમો તબક્કો છે. તમારે આ સમીકરણ તારવવાનું છે. વેગ ઇઝિકલ ટુ K ડેશ O3 ઇન્ટુ NO તારો અને K ડેશ નું મૂલ્ય મેળવવું. K ડેશ એટલે શું? તમારું આ K3 K1 અપન K2 આવે છે કે નહીં એ જોયું. બરાબર? શરૂ કરો અને સ્ક્રીનશોટ લ્યો એટલે ફટાફટ આપણે એ દાખલાની પ્રેક્ટિસ તમને કરાવો. ચાલો, લીધો સ્ક્રીનશોટ? ઓકે, ચાલો હવે હું સામે જે પેલો દાખલો રકમમાં લખ્યો છે એની આપણે પ્રેક્ટિસ કરશું. આની પ્રેક્ટિસ આપણે હવે અહીંયા કરીએ છીએ. તો ધીમો તબક્કો બીજો તબક્કો છે તો વેગ બરાબર શું લખી શકાય દીકરા? તો કે K3 ઇન્ટુ O3 ઇન્ટુ O. તમારે જે સમીકરણ તારવવાનું છે એમાં O નથી. જો ઓની જગ્યાએ શું છે? NO. કારણ તો કે O જે છે અહીંયા તમારો મધ્યવર્તી છે અને સમીકરણમાં મધ્યવર્તી ન હોય, હંમેશા કોણ જોઈએ? મારે પ્રક્રિયક. તો ઉપરનું જે સમીકરણ છે એના માટે VF ફોરવર્ડ રિએક્શન માટે શું લખી શકાય? તો કે K1 ઇન્ટુ NO નો સ્ક્વેર. રિવર્સ રિએક્શન માટે શું લખી શકાય? તો કે K2 ઇન્ટુ N2O ઇન્ટુ સંતુલન સમયે VF ઇઝિકલ ટુ VR K1 NO નો સ્ક્વેર K2 N2O ઇન્ટુ O. મારે શું જોઈએ છે? O જોઈએ છે. બરોબર? હવે અહીંયા જો N2O નથી જોતું, કે આપ્યું જ રકમમાં નહીં, N2O નથી. તો પણ તમને ખબર છે કે સંતુલન સમયે જે છે અહીંયા સંતુલન સમય બંનેની સાંદ્રતા કેટલી? સમાન. N2O બરાબર O લખી શકાય? તો કે હા સર લખી શકાય. તો શું લખી શકું? તો કે K1 NO નો સ્ક્વેર બરાબર K2 ઇન્ટુ NO નો. કારણ તો કે સંતુલન સમય N2O બરાબર શું થાય? ઓકે, O આપણે જોઈએ છે તો O સ્ક્વેર બરાબર શું થશે? K1 ના છેદમાં K2 NO નો સ્ક્વેર. O ને કરતા બનાવો એટલે વર્ગમૂળ લેવાશે. K1 બાય K2 અંડર રૂટ N. NO ની કિંમત છે સમીકરણમાં મૂકો. K વેગ બરાબર K3 ઇન્ટુ O ની કિંમત મૂકો તો અંડર રૂટ K1 અપોન K2 આપણે O જ લેવાનું છે. હા, NO શું લખાશે? NO ઇન્ટુ O3 K3 અંડર રૂટ K1 અપોન K2 બરાબર શું લખી શકાય? K ડેશ, કારણ કે અચળાંક જ છે. બરાબર O3 ઇન્ટુ NO નો સ્ક્વેર, જે સમીકરણ આપણે તારવવાનું છે. તો K ડેશ નું મૂલ્ય શું થશે બેટા? તો કે K ડેશ બરાબર સર K3 ઇન્ટુ K1 અપોન K2. ક્લિયર છે? તો આ પ્રકારના MCQ છે. તમારી મેથોડોલોજી બી એમાં સેમ જ છે. જો આ દાખલો કરો એની મેથડ સેમ જ છે. ખાલી ઓપ્શનમાં તમારે શું તારવણી કીધી છે, ઓપ્શન શું માંગ્યા છે એના પ્રકારે તમારે જવાબની છે તારવણી કરવાની. ધેટ ઇઝ ધ લોજિકલ થિંગ છે. એ તમારું મેથેમેટિકલ લોજિક કેવું છે એના પર ડિપેન્ડ કરે છે. બરાબર?
વર્કશીટમાંથી આ પ્રકારના MCQ સોલ્વ કરશો એટલે વધારે કોન્સેપ્ટ છે તમારા ક્લિયર થશે. બરાબર, ચાલો સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લ્યો એટલે ફટાફટ આપણે એક બે બીજી વાતો કરી વિડીયો લેક્ચર છે આપણો આજનો પૂરો. એક સરસ મજાના ન્યુમેરિકલ્સની શું કીધું છે કે ધારો કે એક પ્રક્રિયામાં શરૂઆતની સાંદ્રતા 1 મોલર થી ઘટીને 0.5 મોલર થાય છે. આ થવા માટે લાગતો સમય એનો 10 મિનિટ છે. આ જ પ્રક્રિયામાં જો હવે પ્રક્રિયકની સાંદ્રતા 0.8 મોલર થી લઈને 0.4 મોલર સુધી થાય અને એના માટે પણ લાગતો જો 10 મિનિટ સમય હોય તો પ્રક્રિયા ક્રમ જણાવો. શું કીધું છે ધ્યાન આપો. બહુ સરસ મજાનો દાખલો છે, લોજિકલ પ્રશ્ન છે કે શરૂઆતની સાંદ્રતા 1 મોલર થી 0.5 મોલર, એટલે કેસ 1 હું ધારો કે લઉં છું. કેસ 1 માટે તમારો R0 એ 1 મોલર છે અને RT 0.5 મોલર. આના માટે લાગતો સમય પ્રારંભિક થી અડધી થવા માટે લાગતો સમય એટલે એનો અર્ધાયુષ્ય સમય 10 મિનિટ છે. હવે લઈએ કેસ 2. કેસ 2 માં આપણે સાંદ્રતા R0 કેટલી લીધી બેટા? કે R0 લીધી છે 0.8 મોલર. RT કેટલી લીધી છે? 0.4 મોલર. એના માટે પણ T1/2 તો કેટલો થાય છે? 10 મિનિટ જ થાય છે. તો તમે સીધું લોજિક પણ મારી શકો અને ન્યુમેરિકલ પણ ગણવું હોય તો સૂત્ર તમને શીખવાડીશ. શું લોજિક છે જુઓ તો કે ભાઈ પ્રારંભિક પ્રક્રિયકની સાંદ્રતા બદલાવતા અર્ધાયુષ્ય સમયને કોઈ અસર નથી થતી. પ્રારંભિક પ્રક્રિયક છે એની સાંદ્રતા બદલાવતા અર્ધાયુષ્ય સમયને કોઈ અસર થતી નથી. ઇટ મીન્સ કે T1/2 જે છે ઇઝ પ્રપોઝનલ ટુ R0⁻0. પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. આવી કઈ પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બરાબર. અને જો તમને ન ખબર પડે આવી રીતે તો સૂત્ર જે છે એક સૂત્ર તમારે યાદ રાખવાનું. N = 1 + log T1/1 upon T1/2. એટલે કે પેલા કેસનો અર્ધાયુષ્ય સમય છેદમાં બીજા કેસનો અર્ધાયુષ્ય સમય છેદમાં log R0 1 upon R0 2. બરોબર. પ્રથમ કેસનો મૂળ સાંદ્રતા, બીજા કેસની મૂળ સાંદ્રતા. તો મુખ્ય સમીકરણમાં 1 + log T1/1 કેટલો છે? 10. T1/2 એ પણ કેટલો છે? 10 છેદમાં log R01 કેટલો છે? 1. R02 કેટલો છે? 0.8. 10 10 કેન્સલ બરાબર શું થશે? log 1. log 1 ની કિંમત કેટલી છે બેટા? 0. log 1 0. 0 ના છેદમાં કોઈ પણ એટલે વેલ્યુ 0 થાય એટલે 1 + 0. n બરાબર કેટલામાં કરવામાં આવ્યો? આ સમજો, આ ન્યુમેરિકલ્સ. પણ આ સૂત્ર છે તમારા માટે નવું છે એ આપણે યાદ રાખવાનું. 1 + log T1/1 T1/2 upon log R01 R02. પ્રથમ કેસ, દ્વિતીય. અહીંયા 10 મિનિટ છે. ધારો કે અહીંયા સમય બદલાયેલો હોય, જો કે 10 મિનિટ છે, 8 10 15 જે આપ. પણ આ તો અહીંયા સમય સરખો રહ્યો એટલા માટે મેં સીધું તર્ક મારી દીધું. સીધું તર્ક ન તર્ક મારવું હોય તો આ સૂત્ર તમે વાપરી શકો છો. બરોબર છે. ચાલો હવે કેટલીક અગત્યની નોંધ છે, અગત્યની બાબતની આપણે ચર્ચા કરવાની છે કે હંમેશા વેગ અચળાંક કેનું મૂલ્ય બેટા? એ તાપમાન બદલાય ને તો જ બદલાય. તાપમાન પર આધારિત છે. સાંદ્રતા બદલાતા વેગ અચળાંકનું મૂલ્ય ક્યારેય ન બદલાય. માત્ર ને માત્ર કોના ઉપર આધાર રાખે છે? તાપમાન પર, સાંદ્રતા પર આધારિત નથી. કારણ તો કે ન્યુમેરિકલ્સમાં MCQમાં ઘણી વાર આપણે ભૂલ કરી જઈએ છીએ. તમને એવું પૂછ્યું છે કે A + 2BC માં A અને B ની સાંદ્રતા બમણી કરતા વેગ અચળાંક કેટલા ગણો થાય? વેગનું સમીકરણ ખબર છે, K = A × B² કરો, સાંદ્રતા બમણી કરો, આને આપો છો V1, K A × B². તો V2 = K × 2A 2B². 2 નો વર્ગ થઈ જશે 4, 4 × 2 = 8, K A × B² = 8 V1. એટલે આપણે વેગ અચળાંક કરી નાખીએ 8 ગણો. નહીં, વેગ અચળાંક નથી થતો, વેગ 8 ગણો થાય છે બેટા. વેગ અચળાંક તો એઝ ઇટ ઇઝ જ રહેવાનો છે, જે કે છે એ બદલાશે નહીં. એટલે આ રીતે જો તમે કરો તો ખોટું. વેગ અચળાંક બદલાશે નહીં, કારણ તાપમાન બદલાય તો બદલાય.
બાકી સાંદ્રતા બદલાશે નહીં, યાદ રાખો. બીજું તો કે પ્રક્રિયાક્રમ છે એ તાપમાન અને દબાણ પર આધાર રાખે, જ્યારે આણ્વિકતા અને તાપમાન અને દબાણ પર આધાર રાખતી નથી. એટલે તાપમાન અને દબાણ બદલાવ તો પ્રક્રિયાક્રમ બદલાય, પણ તાપમાન અને દબાણ બદલાવ તો આણ્વિકતા બદલાતી. ત્રીજી બાબત, જો કોઈ પ્રક્રિયામાં પાણી H2O બનતું હોય અથવા તો વપરાતું હોય તો આ કેસમાં પાણીની સાંદ્રતાને આપણે અચળ લેવાની, કારણ કે પાણીની સાંદ્રતામાં બહુ માઇનોર ફેરફાર થાય. બનશે તો એ 55.55 જેટલો જ રહેશે અને વપરાશે તો એ ઓલમોસ્ટ 55.55 જ રહેશે, વધુ છે એટલા માટે પાણીની સાંદ્રતાને આપણે શું કરીએ છીએ અચળ. આગળ એક ખબર હોય તો પેલા વિડીયો લેક્ચરમાં આવેલું હતું, બરોબર, જ્યારે આપણે વેગ અચળાંકને તારવતા હતા ત્યારે સમીકરણ આવેલું હતું, યાદ હોય તો. એમાં H2O ની સાંદ્રતા આપણે લેતા હતા ડેલ્ટા H2/ડેલ્ટા T પ્રોડક્ટમાં બનતું હતું, તો ત્યાં સાંદ્રતાને આપણે લઈશું અચળ. અને બીજું વિશિષ્ટ વેગ અચળાંક કોને કહેવાય? તો કે જ્યારે પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક બંને સમાન થાય, જ્યારે પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક સમાન થાય ત્યારે મળતા વેગ અચળાંકને વિશિષ્ટ વેગ અચળાંક કહેવાય છે. વેગ અને વેગ અચળાંક સરખા થાય ત્યારે વેગ અચળાંકને વિશિષ્ટ વેગ અચળાંક કહેવાય. ક્યારે પોસિબલ છે? તો કે ધારો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે કે A × B, ક્યારે પોસિબલ થાય? તો ધારો કે બંનેની સાંદ્રતા સરખી 1 મોલર છે, ત્યારે વેગ = શું થયું કે, અથવા તો પ્રક્રિયા એ શૂન્ય ક્રમની છે A⁻0, આ કેસમાં વેગ = તો આ બે કેસમાં તમને જે વેગ અચળાંક મળે એને કહેવાય વિશિષ્ટ વેગ. ઓકે, આજનો વિડીયો લેક્ચર છે બહુ અગત્યનો હતો, કારણ કે મોટા ભાગના કોન્સેપ્ટ છે આ વિડીયો લેક્ચરમાં પૂરા થઈ ગયા છે. એટલે વર્કશીટ તમે સરળતાથી સોલ્વ કરી શકશો. વર્કશીટ સોલ્વ કરશો એટલે તમને તમારો સબ્જેક્ટ છે પાવરફુલ થશે. બરોબર, ત્યાં સુધી બાય બાય. કાલે વાત કરશું નવા ટોપિક સાથે.